જેનીએ નેરાણા જોયું હોય અને પુતિયાઈ માને જોયા હોય તો માની વાલપ અને આવકાર રોટલો કોને કહેવાય એની વ્યાખ્યા નેરાણે થાય. સોનબાઈ માએ પેલો સિલો એવો પાડ્યો કે સહાર નહીં પણ સહાય કરી. અમારી મેર કોમ અને ચારણ કોમ, આમ જોઈએ તો અમે માલધારી અને ખેડૂ વર્ગ, અમારામાં શિક્ષણનો બહુ જ અભાવ, પણ કુદરતી માં સોનબાઈની કૃપા થઈ અને આજે પણ આપણે જોવા જાણે. અને સોનબાઈ માને જ્યારે એવો ખ્યાલ આવ્યો કે આ મારા બાનાને લાયક છે, ત્યારે માએ હરિદ્વાર જઈ અને માં પુતિમાને સોનબાઈ માએ ભેડિયો ઉઠાડ્યો, બાના પહેરાવ્યા. આ બધી એક ઘટના છે. અમારા સમાજમાં એટલા બધા વેરઝેર હતા કે એક માણસ હામે બેહી ન શકતા, એકાબીજાના ગામમાંથી નીકળી ન શકતા. આ અમારા સમાજની વ્યાખ્યા હતી. એક દિવસ કુદરતી આઈમાને એક જ હતું કે હું બધા મેરને એક કરું. ચારણોને તો અમે 3.5 પાડા ચારણોના માં સોનબાઈના મંદિરની નિર્માણ વખતે તેડાવ્યા અને તમામ મેર સમાજને જેટલા પણ અમારા સામે વેરઝેરવાળા હતા એને એક જ સ્ટેજમાંથી માએ બેહાડી અને ત્યારથી અમારા સમાજમાં આજે એ નજરે દેખાય છે. તારા ધાની હજાર ને કે હાલો પણ વગડે કે રાણો અસવાર મે કે દોખરા હજાર બકે ચોક દાલ લલકારા એવા ચડી વાળા હારા ના ગારા તમારું ક્રાંતિકારી વિચારધારાના માણસોમાં આપણે સોનલમાને યાદ કરીએ છીએ. તેમની ત્યારની વિચારધારા, ત્યારે સમાજની અંદર કેવી રીતે શિક્ષણ પ્રસ્થાપિત કરવું તેવા વિચારો સાથે ગુજરાતના ગામડે કચ્છથી લઈને સમગ્ર ગુજરાતમાં સારા વિચારો, શિક્ષણના વિચારો ફક્ત નહીં, ક્રાંતિકારી વિચારો સાથે એક નવા વિચારોનું સમાજની અંદર ફક્ત ચારણ ગઢવી સમાજ પૂરતી વ્યાખ્યા નથી મિત્રો, પણ 18 વર્ણની અંદર સારા વિચારો પ્રસ્થાપિત કેવી રીતે થાય તેવી વાતો સાથે સોનલમાએ ગામડે પ્રવાસો કરી અને સમાજનો ઉદ્ધાર કર્યો છે. મિત્રો, આજે સોનલમાની વાતો સાથે પુતિયાઈમાની વાતો મારે કરવી છે. નેરાણા આ શ્રી પુતિયાઈમાનું ધામ, એમના પટાંગણની અંદર બેઠા છે. સામત બાપુ મારી સાથે છે. સામત ગોગન એવા નામથી ઓળખાય છે. મિત્રો, તો યાદી કરાવું, સમગ્ર ગુજરાત દેશભરની અંદર સમગ્ર કાર્યક્રમ જોતા હોય. પુતિયાઈમા સાથેનો એ સોનલમાનો લગાવ, તેમની ઉપાસના ને સાથે તેના એ સત્કાર્યની અંદર પુતિયાઈમાં જોડાણા અને સમાજનો ઉદ્ધાર કેવી રીતે થાય. અહમદભાઈ, સ્વાગત છે. કદાચ બહારથી આવીએ અજાણ હોય અમે, આમ તો નેરાણાનું નામ સાંભળતા કલાકારોના મુખે અનેક અહીંયા એવા કાર્યક્રમો, આજે પણ વિશેષ કાર્યક્રમ હતો અને કાર્યક્રમની ઉપસ્થિતિમાં જ આજે આ માની વાતો વાણીરૂપી 2 પુષ્પો માને અર્પિત કરીએ આપણે આ કાર્યક્રમમાં. પ્રથમ આ એક વાત મને ગમે છે, પુતિયાઈમાનો ભેટો થવો અને એમના વિચાર, એમના ચીલે ચાલી નીકળવું. અત્યારે ભાઈનું કોઈ નથી માનતું, ત્યારે વિચારોથી પ્રભાવિત થઈને એ જે કાર્યો કરે છે તે કાર્યોમાં તાલમેલ મિલાવીને એ કાર્યમાં પુતિયાઈમાં જોડાણા. આ જે પ્રસંગ બન્યો તો એ કયો હતો, ત્યાંથી વાતની શરૂઆત કરી. બોલો સોનલ માતા કી જય, બોલો પુતિયાઈ માતા કી જય. નારાયણમાં દેરોદરના ટીંબે પુતિયાઈમાનું બચપન, મઢડાથી સોનલમાનું જે તે સમયે ભ્રમણ, આખા પંથકમાં માં ભ્રમણ કરતા. એ ભ્રમણની માલિકોરા માં પુતિયાઈમાનો ભેટો થાવો. જેવો જ ભેટો થતાં જ જેને કહેવાય એક સૂર લાગી જાય, એમાં સોનબાઈનો સૂર લાગ્યો. ત્યારથી એને જીવન એના નામ ઉપર સમર્પિત કર્યું પુતિયાઈમાએ. માતાજીની વ્યાખ્યામાં આપણે વાત કરીએ તો અનેક માતાજીઓ થયા. માતાજીઓના નામ અલગ છે. માતાજી તો માતાજી જ છે, શક્તિ જ છે. હરેક માતાજીએ સહાર કરવા પડ્યા હતા. જ્યારે પોતે અવતાર લીધા ત્યારે કોઈ પણ રાક્ષસી રૂપને સહાર કરી, જેવો સહાર કરી લઈએ તો પોતાનો સમય થઈ જાય. એટલે ક્યારેય પણ કોઈ માતાજીઓએ સમાજ માટે કોઈ સમય જ નથી બચ્યો એવું કહેવાય. તો સોનબાઈ માએ પેલો સિલો એવો પાડ્યો કે સહાર નહીં પણ સહાય કરી. પહેલી માતાજી પ્રગટ થયા
અને એનીએ કોઈનો પણ સહાર ન કર્યો, એવી સહાય કરી, એવું ભ્રમણ કર્યું. કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, આખા 2-4 રાજ્યની અંદર માં સોનબાઈ માનું ભ્રમણ અને સદવિચારો. કુકર્મ ન કરવા, દારૂ મટન ન કરવા, આપણે કોણ છે, ક્યાંથી આપણો જન્મ થયો છે, આવા માના અનેક વેણ જે આજે પણ મીડિયા સમક્ષ ગુંજે છે. બધા જ આ માએ જાહેરાત કરી. શિક્ષણનો પહેલો પાયો માંડ્યો માએ. અમારી મેર કોમ અને ચારણ કોમ, આમ જોઈએ તો અમે માલધારી અને ખેડૂ વર્ગ, અમારામાં શિક્ષણનો બહુ જ અભાવ. પણ કુદરતી માં સોનબાઈની કૃપા થઈ અને આજે પણ આપણે જોવા જાણે કે એના પછીથી ગઢવીમાં ક્યાંય પણ અધિકારીઓ જોવા મળે છે. નગર ભેહો સારવાર જોવા મળતા હતા એક સમયમાં. અમારા મેયર છે એ ખેતી કરતા જ જોવા મળતા હતા. આજે સચિવો થઈને બેઠા છે. એ મા સોનબાઈના આશીર્વાદથી અમારે સતરાવામાં જ એક દાખલો છે કે આજે પણ ગાંધીનગરમાં સચિવ થઈને અતુલભાઈ ખોટી કરીને જે છે, જે માના ખોરામાં આ રીતે એવડી જ ઉંમરમાં માનો આશીર્વાદ એને મળેલો. તો મેર સમાજ ઉપર પણ માની ખૂબ જ કૃપા દ્રષ્ટિ આવી પૂતિયાઈ માના હિસાબે થઈ. અવારનવાર આવવાનું થાય સમાજમાં. માં આવે, અલગ અલગ કાર્યક્રમો થાય, પ્રોગ્રામો થાય. માં પૂતિયાઈ કાયમથી કાયમ માના શરણોમાં જેમ જેમ આગળ વધવા માંડ્યા અને સોનબાઈ માને જ્યારે એવો ખ્યાલ આવ્યો કે આ મારા બાનાને લાયક છે, ત્યારે માએ હરિદ્વાર જઈ અને માં પુતિમાને સોનબાઈ માએ ભેડિયો ઉઠાડ્યો, બાના પહેરાવ્યા. આ બધી એક ઘટના છે. ત્યાર પછીથી જે કંઈ સોનબાઈ માના વિચારો હતા એને માં પુતિયાએ પકડી લીધા અને જ્યારથી સોનબાઈ માએ દેહ પલટો કર્યો ત્યાર પછીથી જેટલા પણ કાર્યો જે કરવાના હતા, જે કાર્ય ઉપર ભાર મૂકવાનો હતો, તો એ અમારા પુતિમાએ કર્યો છે. દેરોદરથી માંડી અને નેરાણા નેજો ખોડાણો અમારા સમાજમાં એટલા બધા વેરઝેર હતા કે એક માણસ હામે બેહી ન શકતા, એકબીજાના ગામમાંથી નીકળી ન શકતા. આ અમારા સમાજની વ્યાખ્યા હતી. એક દિવસ કુદરતી આઈમાને એક જ હતું કે હું બધા મેરને એક કરું. ચારણોને તો અમે 3.5 પાડા ચારણોના માં સોનબાઈના મંદિરની નિર્માણ વખતે તેડાવ્યા અને તમામ મેર સમાજને જેટલા પણ અમારા સામસામે વેરઝેરવાળા હતા એને એક જ સ્ટેજમાંથી માએ બેહાડી અને ત્યારથી અમારા સમાજમાં આજે એ નજરે દેખાય છે કે ત્યારથી ખૂન ખરાબા અમારા સમાજમાં બંધ થઈ ગયા છે અને ભાઈચારાની ભાવના વધી છે. માના એવા અનેક પડસાઓ છે. અનેક જગ્યાએ જ્યાં જ્યાં માએ જેના ઉપર હાથ મૂકેલો છે એવા જ અમારા ભીમભાઈ મ્યારીવાળા, એના ઉપર માની ખૂબ કૃપા. અમારા નાકાવાળા, અમારા ભીમભાઈ, અનેક ભક્ત મંડળો છે. આની ઉપર માની જેને કૃપા ઉતરેલી છે એ આજની તારીખ પણ એ દેખાય છે. જે ભગત મંડળ આ પરગણાને માલિકોરા જે માને માનનારો વર્ગ છે એ કાયમ માટે માને સમર્પિત થયેલો છે. મા માટે જ્યારે મા બોલે એટલે એ ફાઇનલ જ હોય. એનાથી એક પણ આગળ અમારા સમાજમાં કોઈ આગળ જાતું નહીં. એટલું બધું માનું પ્રાગટ્ય થવા માંડ્યું. ત્યાર પછી માનું ભજન છે, માનો રોટલો છે, માનો આવકાર છે. મા કોને કહેવાય અને આવકાર કોને કહેવાય એ જો કદાચ જેનીએ નેરાણા જોયું હોય અને પુતિયાઈ માને જોયા હોય તો માની વાલપ અને આવકાર રોટલો કોને કહેવાય એની વ્યાખ્યા નેરાણે થાય. આ માનો પ્રેમ હતો, આ માની અદ્ભુત શક્તિ હતી અને આજે પણ મા આપણી વચારે હયાત જ છે અને એની સાયાથી આ બધું જ હાલી રહ્યું છે. સતરાવાથી ભુવા હતા અરે ખૂબ જ નજીકનો નાતો. મોટા અબ્દુલ્લા હતા અને આઈમાં બેન ભાઈનો વ્યવહાર. ભુવા હતા પણ ગમે ત્યારે માનું કાપડું લઈને આવે, કોઈ પ્રસંગ હોય કંઈ પણ હોય ત્યારે પહેલાં જ દુલ્લા હતા અહીંયા નેરાણા આવી જાય. અને કદાચ દુલ્લા હતા એની જિંદગીમાં ક્યારેય કોઈ કાવ્ય રચનાને ઓલામાં કોઈ કંઈક બોલ્યા નહીં હોય. જે આઈમાં પાસે એક બહુ સારું એવું કાવ્ય બોલેલા છે ભુવા હતા, દુલ્લા હતા. એક માતાજીનો ભાવ બોલેલા નકર ક્યારેય કોઈ કલાકારીનો ઓલો એનો ભાવ નહીં.
પણ આઈમાનો ને એનો અખોટ પ્રેમ હતો. અને એ જ પ્રેમ દુલા હતાની દેહ બદલા પછી અમારા રણજીત હતા આજે પણ સંભાળે છે. જ્યારે અમારે કોઈ પણ જાતનું નેરાણાનું કામ હોય, નેરાણાનો પ્રસંગ હોય, એટલે સૌથી પહેલાં અમારા ભુવા હતા આવી અને અમને અહીંયા સલાહ સૂચન કરે છે. અમે માલદેવભાઈ છે, રામભાઈ છે, મેરામણભાઈ છે, હું છે, અમારી આ ટીમ બધી છે ભગત મંડળોની, નેરાણા ગામની, દેરોદર છે, આ ભીમભાઈ છે, આવા બધા જ ભગત મંડળોને જે રીતે અમને રણજીત હતા સૂચના આપે, જે રીતે અમને મઢડાથી સૂચના મળે, એ રીતે અમે આ ટીંબાને ઉજાગર કરીએ છીએ. બાકી માના શરણોમાં નારાયણ 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 કરીએ. જય બાપુ ઘણી વાત કરી મા સાથે જોડાયેલી, પણ વીર વત્સરાજ ધામ સત્રાવાથી અમારા રણજીત હતા. મારે 3 શક્તિની વાત કરવી હતા. થોડુંક નજીક આવી જાઓ. આમ તો હૃદયથી નજીક છો તમે, પણ માઇકની નજીક થોડોક લઈ આવો. 3 શક્તિઓ અહીંયા પુતિયાઈમાં હમણાં થોડી વાર વાત કરી. 3 શક્તિએ આ વિસ્તારને ઉજાગર કર્યો. 3 આમ તો શક્તિ જ કહી શકાય, ભલે અવતાર રૂપમાં હોય પણ શક્તિનું સ્વરૂપ આ વિસ્તારની અંદર. ત્રણેયની વાત કરવી છે મારે. આઈ શ્રી પુતિયાઈમાની ચેતનાને વંદન. આજે નેરાણા મુકામે વિજયભાઈ જોટવા આવ્યા છે. યોગાનું યોગ આજે બારપોરાનું પણ આયોજન છે. આઈ શ્રી પુતિયાઈમાને જ્યારે હરિદ્વાર મુકામે માં સોનબાઈમાએ જ્યારે ભેળીઓ અર્પણ કર્યો, બાના અર્પણ કર્યા, અને છેલ્લે એ જ ભેળીઓ આઈ શ્રી પુતિયાઈમાને ઓઢાડવાનું શ્રેયસ મને જાય છે. એટલે હું મારી જીવનને ધન્ય અનુભવું છું. છત્રાવા અને નેરાણા તો આમ તો એક સીમાડો. છત્રાવામાં આઈ શ્રી સુંદરબાઈમાં સાસરે આવ્યા, એ પછી આઈ શ્રી વાછલબાઈમાં સાસરે આવ્યા, અને એવા ને એવા પુતિયાઈમાં પણ સાસરે આવ્યા. એટલે અમારો છત્રાવાનો ટીંબો તો એકદમ ભાગશાળી છે અને કાયમી માટે એકબીજાને એકદમ જોડાઈને રહ્યા છે. આઈમાં જ્યારે ફોન કરે તો હું 5 મિનિટમાં હાજર થઈ જાઉં, અને કાંઈકનો કંઈક નવીન પ્રસંગ આદરવાનો હોય અને એકદમ બધાય ખુશીનો માહોલ થવાનો હોય, એવો ને એવો ખુશીનો માહોલ હજી આઈમાની દયાથી જળવાઈ રહ્યો છે. અને આમ નામ જળવાતો રહે એવી અભ્યર્થના સાથે જય માતાજી. ભાવ બોલી જાઓ. બીજા આમ કેટલાક કાર્યક્રમો યોજાય? એક પહેલાં આઈમાનો જન્મોત્સવ હોય છે, વર્ષમાં એકવાર બારપોરો હોય છે, નવરાત્રિ હોય છે, નિર્વાણ તિથિ અને સોનલ બીજ. એ દર વર્ષે એટલા કાર્યક્રમો અહીંયા અને થાય જ છે. અને વચમાં મોજ આવે અને બીજા કાર્યક્રમ થાય તો જુદી વાત છે. ગુજરાતભરના અનેક કલાકારો, ડાયરો, સંતવાણી, લગભગ ગુજરાતભરના નામચીન કલાકારો નેરાણા ન આવ્યા હોય એવું લગભગ નથી. ભાગ્યે જ માનું નામ સાંભળી અને સામેથી જ કલાકારો અહીંયા નેરાણા ગુજરાતભરના કલાકારોએ અહીંયા માના ચરણોમાં માની વંદના કરેલી છે. પણ એક વચ્ચે હેમંત બાપુ, ધર્મ સત્તા અને રાજ સત્તા એક સિક્કાની 2 બાજુ છે. રાજકીય વાત કરી છે તમારા મિત્રોને, એનો પણ સપોર્ટ મળી રહી છે. આ વિસ્તારનું ગૌરવ ઘરેણું, રાજ સત્તા અને ધર્મ સત્તા અહીંયા. કારણ કે એક સિક્કાની 2 બાજુ છે. રાજકારણની મારે વાત નથી કરવી, એક સિક્કાની 2 બાજુની વાત કરવી છે મારે. અહીંના સ્થાનિક ધારાસભ્યની વાત હોય, અહીંયા જગ્યા સાથે કેવો નાતો? બહુ સારો નાતો. અમારા સમાજના કોઈ પણ પક્ષનો માણસ હોય, કોઈ પણ નેતા હોય, એને નેરાણાથી બહુ નજીકનો નાતો. હરેકને, કાંધલભાઈને નજીકનો નાતો, અર્જુનભાઈ અનેક વાર અહીંયા આવે, બંને માણસો આઈમાને નજીક, બાપભાઈ. અમારા સમાજના બધા જ નેતા આઈમાંથી એકદમ ખૂબ જ પ્રભાવિત. જ્યારે કોઈ પણ કાર્યની અંદર સહયોગ જોતો હોય તો ઉઘાડ પગે અમને કીધેલું કે ગમે ત્યારે પણ તમારે અમને કહેવાનું. અને હરેક માણસો હરેક સમાજમાંથી આઈમાના નામ માટે કોઈ ક્યારેય અનાદર થાય, કોઈ મોઢું ફેરવે એવું અમારા સમાજમાં અત્યારે છે જ નહીં. નાના બાળકો પણ મારા ખ્યાલથી માના વિચારોથી પ્રભાવિત હશે. શું નામ બટા? મેઘરાજ. મેઘરાજ. સપા કરું બોલે કે નહીં લગભગ? બોલા. શહેરો દેખાડીએ લોકોને. હવે દેખાડો. હવે બોલો. તારા ધાની 1000 ને કે હાલો પણ વગડે કે રાણો
असवार में के दोखरा हजन बके चौक डाल ललकारा एवा चढ़ी वारा हारा नगारा तमारो बेरहू कर कर रात तंब बार वाड़ा किचड़ा चोगर रखे रंग चोड़ा पतोड़ा में सोबे घणी नार વાહ વાહ આ ઉતરી આવે સંસ્કાર મિત્રોને યાદી કરાવે મને એવું લાગ્યું કે કંઈક બોલશે હે આ એવું ધામ હોય એવી જગ્યા હોય ને આતા લગભગ પૂછવું ન પડે આમે જે જગ્યાઓમાં જાય ને અમે યાદી કરાવતા હોય જગ્યાઓમાં જઈને ગાડીમાંથી ઉતરીએ ને તો આવા બાળકો અમને મળે હા જે જગ્યા મતલબ જગ્યાને પ્રભાવ હોય કહેવાનો ભાવ એવી જગ્યા હોય એવા કાર્યક્રમો થતા હોય ત્યાં બાળકોમાં ઉતરી આવે ગમે એને ટીમ બે એમ ન આવે આ તો ઉતરી આવે છે આ અહીંયા સ્થાનિક સેવક સમુદાય અહીંયા સંયમ રાખે સંયમ અને સેવા એટલે સ્વયં સેવકો સંયમ રાખીને સેવા કરે છે અહીંના સ્થાનિક લોકો કઈ રીતે હાજર રહે દરેક કાર્યક્રમમાં દરેક કાર્યક્રમની અંદર ગામ નેરાણા ગામ અમારે સમૂહમાં હોય જ છે હરેક કાર્યક્રમની અંદર અને બાકીનો અમારું બધું ભગત માટે હરેક ગામડાઓની પબ્લિક અહીંયા નેરાણાના હરેક કાર્યક્રમોની અંદર જાહેર આમંત્રણ હોય છે જ્યારે જે કાર્યક્રમ હોય ત્યારે જાહેર આમંત્રણ જ હોય છે અને ગામોગામની પબ્લિક આ પ્રોગ્રામનો લાભ લે માના દર્શનનો લાભ લે પ્રસાદીનો લાભ લે ભજન અને ભોજન કાયમ માટે આઈમાનો એક જ મંત્ર હતો કે કાયમ માટે ભજન અને ભોજન બધાને ભેગા કરવા અહીં મળી અને આનંદ કરાવવો આ જ આઈમાનો ઉદ્દેશ હતો પણ ખૂબ આનંદ છો માના પુતે આઈમાના સાનિધ્યમાં માની બે વાતો માના વિચારો સોનલમાની વાતો કરી જમત બાપુ ખૂબ ખૂબ આભાર બધા મિત્રો અહીંયા કાર્યક્રમમાં આવ્યા એ તમારો રણજીત આપા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર